સુરતના રાંદેર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં ત્યારે વિઘ્ન આવ્યું જ્યારે મંડપના સ્ટેજ પાછળ અચાનક આગ ફાટી નીકળી હતી। ખુશીના માહોલ વચ્ચે આગના સમાચાર મળતા જ મહેમાનોમાં દોડધામ મચી ગઈ હતી। સુરતના રાંદેર વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે। લગ્ન મંડપના સ્ટેજની પાછળ જ કચરામાં આગ ભભૂકી ઉઠતા કાર્યક્રમમાં હાજર મહેમાનોમાં દોડધામ મચી ગઈ હતી। આગ લાગતા થોડા સમય માટે મંડપમાં ડરનો માહોલ ફેલાયો હતો। સ્ટેજ પર હાજર મહેમાનોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગને સૂચના આપવામાં આવી હતી। ફાયરની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ બનાવે લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં ભયનો માહોલ ઉભો કર્યો હતો। સુરતના પોસ્ટ ગણાતા અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કરિયાણાના વેપારી પતિએ જ પોતાની પત્નીની જાણ બહાર LIC એજન્ટ સાથે મળીને 17.46 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે। પત્નીની ખોટી સહીઓ કરીને વર્ષોથી બચત પડાવી લેનાર આરોપી પતિની અઠવા પોલીસે ધરપકડ કરી છે। સુરતના અઠવા વિસ્તારમાં ચોંકાવનારી અને છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે। પતિએ પોતાની પત્નીની વર્ષોની બચત પર હાથ ફેરો કર્યો હોવાનો ખુલાસો થયો છે। મળતી માહિતી મુજબ કરિયાણાના વેપારી મનીષ પ્રેમચંદ્ર શાહે એક LIC એજન્ટ સાથે મળીને પત્નીની ખોટી સહીઓ કરીને કુલ 17,46,000 રૂપિયા પડાવ્યા હતા। વર્ષ 2021માં રચાયેલા આ ષડયંત્રમાં આરોપીએ LICના ફોર્મમાં નોમિની તરીકે રહેલા પિતાના નામ પર વ્હાઇટનર ફેરવીને પોતાનું નામ ચડાવી દીધું હતું। પોલીસ પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે। અડવા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને છેતરપિંડીમાં વપરાયેલા દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે, જેમાં તેની સંડોવણીના પુરાવા મળ્યા છે। આ બનાવે વિશ્વાસના સંબંધ પર સવાલ ઉભા કર્યા છે। સુરતના રૂઢનાથપુરા વિસ્તારમાં આજે એક ભયાનક દુર્ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી। અહીં આવેલા જ્વેલર્સના દાગીના બનાવવાના એક કારખાનામાં ગેસની નાની બોટલ ધડાકાભેર ફાટતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો। સુરતના રૂઢનાથ વિસ્તારમાં જ્વેલર્સના દાગીના બનાવવાના કારખાનામાં ગેસની નાની બોટલો ફાટતા અચાનક ધડાકો થયો હતો। બ્લાસ્ટના અવાજથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકોમાં ગભરાટ સાથે નાસભાગ મચી ગઈ હતી। ધડાકા એટલા જોરદાર હતા કે કારખાનાના બારણા અને બારીઓના કાચ તૂટી ગયા હતા। સદનસીબે અંદર કામ કરતો કામદાર સમયસર બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ બનાવમાં મશીન, ટેબલ, ખુરશી અને ઇલેક્ટ્રિક વાયરિંગ સહિતના સામાનને ભારે નુકસાન થયું છે। ઘટનાની જાણ થતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી। સુરતમાં મહાશિવરાત્રીના પવિત્ર પર્વની બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી છે। બ્રહ્મકુમારી વિદ્યાલય ખાતે આયોજિત આ કાર્યક્રમમાં પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંગમ જોવા મળ્યો હતો। સુરતમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા ભવ્ય અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। બ્રહ્મકુમારી વિદ્યાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં શિવ ભક્તિઓ દ્વારા વિશેષ શિવ પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે 11 ફૂટ ઊંચું નારિયેળથી બનાવેલું શિવલિંગ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। સાથે સાથે દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન, વિશાળ ગોકુળ ગામની યાત્રા અને શંકરદેવની ઝાંખીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને જોવા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આયોજનનો મુખ્ય હેતુ માત્ર ધાર્મિક ઉજવણી નહીં, પરંતુ બાળકો અને યુવાનોમાં પ્રાચીન સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોનો અભ્યાસ અને સંસ્કાર વિકસે તેવો છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા અને ભક્તિમય માહોલ સર્જાયો હતો। સુરતના જાણીતા વ્યક્તિત્વ તુષાર ગિલાણીના આપઘાત કેસમાં એક સનસનાટીપૂર્ણ વળાંક આવ્યો છે। તુષારભાઈના પરિવારે પોલીસ સમક્ષ એક મહિલા પર બ્લેકમેલિંગ અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપો કર્યા છે। આ મામલે ડીસીપી નિધિ ઠાકુરે સત્તાવાર માહિતી આપી તપાસનો ચક્કો ગતિમાન કર્યા છે। સુરતના તુષાર ગિલાણી આપઘાત કેસમાં હવે એક રહસ્યમય મહિલાનું નામ સામે આવ્યું છે। ડીસીપી નિધિ ઠાકુરના જણાવ્યા મુજબ તુષારભાઈના પરિવારે પોલીસને લેખિત અરજી આપી છે કે એક મહિલા તેમને પ્રોપર્ટી માટે લાંબા સમયથી બ્લેકમેલ કરી રહી હતી। આ મહિલાના ત્રાસને કારણે તુષાર ગિલાણી માનસિક રીતે અત્યંત પરેશાન હતા। ગત 4 ફેબ્રુઆરીએ પણ આ મહિલાએ હોસ્પિટલમાં જઈને મર્યાદા ઓળંગીને હોબાળો કર્યો હોવાનું સામે આવ્યું છે। મહત્વની વાત એ છે કે આ મહિલાને પરિવાર સાથે કોઈ સંબંધ નથી, તેમ છતાં તે સતત દબાણ બતાવી રહી હતી। સુરત પોલીસે હવે આ મહિલાના મોબાઈલ લોકેશન, કોલ ડિટેલ્સ અને પરિવારના આક્ષેપોની દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। તુષાર ગિલાણી જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિને આપઘાત સુધી મજબૂર કરનાર આ મહિલા કોણ છે તે હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। 1 फरवरी 2026 के रोज उमरा पुलिस स्टेशन में एक बनाव बना था, जिसमें कि 1 बजे सुबह तुषार गिलानी नाम के एक बिल्डर ने अपने खुद के लाइसेंस रिवॉल्वर से अपने सर पर गोली मार के ईजा की थी और जिससे कि उनका 5 फरवरी को देहांत हो गया और इसमें एडी दाखिल करके आगे की तपास की जा रही है। कल इसमें मृतक के परिजनों के द्वारा एक और अर्जी की गई है, जिसमें कि एक महिला के द्वारा त्रास दिए जाने से और ब्लैकमेलिंग करने से इनके सुसाइड करने का एलिगेशन किया गया है। तो इसकी तपास हमने उच्च अधिकारी के सुपरविजन में स्टार्ट कर दी है और इसमें अगर कोई भी तथ्य और पुरावा सामने आएगा तो इसमें हम ऑफेंस दाखिल करके आगे की कार्रवाई करेंगे। मैम, ये जो सामने जिस महिला के ऊपर आरोप है उसने भी कुछ एप्लीकेशन की है 4 दिन पहले। जी, इस महिला के खिलाफ परिजनों ने पहले भी एक अर्जी की थी कि जब ये ईजा पामनार हॉस्पिटल में एडमिट थे
तभी भी इन्होंने कुछ अपशब्द कहे थे परिवार वालों को और कुछ बाताबाती आपस में हुई थी, तो इसकी भी अर्जी पुलिस स्टेशन पे आई थी और इसकी भी तपास हम कर रहे हैं। और बाकी अगर वो एडी के काम में, जैसे कि इनका जो सुसाइड है उसमें अगर कोई भी एलिगेशन है तो उसको हम एडी के काम में लेकर के इन्वेस्टिगेशन करेंगे। मैम, जिस महिला पे ब्लैकमेलिंग का आरोप है उसने भी अर्जी की। जी वही मैं कह रही हूँ कि जिसपे कोई भी अगर इस बात में कोई एलिगेशन अगर आएगा, जो उनका जो सुसाइड है, तो उसकी हम इन्वेस्टिगेशन उस एडी के काम में करेंगे। तो महिला ने क्या अर्जी की है जिस पर एलिगेशन किया है? महिला ने जो भी अर्जी की है कि ये सुसाइड नहीं है या कुछ भी नहीं है, तो इसकी इन्वेस्टिगेशन तो हम एडी के काम से कर ही रहे हैं। यस मैम, किस तरह ब्लैकमेलिंग किया जाता था? इमोशनल ब्लैकमेलिंग और फाइनेंशियल ब्लैकमेलिंग की बात है और इसको हम इन्वेस्टिगेट करेंगे तभी आपको हम कंक्रीट कह पाएंगे। अभी तो बस ये कि एप्लीकेशन है।